નમસ્કાર. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ. હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું. એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ, અમારા માનદાતાસિંહજી રાજકોટથી, પૃથ્વીસિંહ જેઠવા હુમલીથી, તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી, અર્જુનસિંહ વાળા જસદણથી, આપણા દીપસિંહજી પાલીતાણાથી જોતા હતા. એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન યુવા પ્રદીપસિંહજી, દિલીપસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ. એના પ્રતિભાવો પણ મને મળ્યા છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર ધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનું. સહેજ પણ રાજવી પરિવાર ક્ષત્રિયોને ઊંચા દેખાડવાનો મારો કોઈ આશય ઈરાદો ક્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ નથી. તેમ છતાં આ મારા વિડીયો, મારા આ પ્રવચનના ઉલ્લેખ કોઈ પણની લાગણી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ભાવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મેં પણ કોઈ પણ પ્રકારનો મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને અસર એ ઈરાદો ના હોય એવી સ્પષ્ટતા કરું છું. અને આપ સૌ આ વિષયને ધન્યવાદ.